ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા બ્લોગની અંદર. સવાર પડી ગઈ છે, મમ્મી કોમે વળી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શું કરો? ચા બનાવો? આ જલપાન આવે છે, ચા બની આપણી માટે. એવું એમ ને? જીગા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. શું કરો હતું? બ્લોગ જોવો છે? બ્લોગ ચાલુ છે. સવાર પડી ગઈ છે, જલપી જાય છે નાવા. ગુડ મોર્નિંગ. રાધે રાધે. પપ્પા શું કરે? શું કરો પપ્પા? સાયકલ. ગુડ મોર્નિંગ. સાયકલ સાફ કરો. પપ્પાનું કામ, એમને સાફ સફાઈ બહુ ગમે. એટલે બાઇક લૂકવા, સાયકલ લૂકવા એ બહુ કરે. સાયકલને એવું લૂકવાનું. પેલા ઘેર રાધે રાધે કહેતા એ ગુડ મોર્નિંગ કહેતા એ. ઉઠી જવા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચો જાય કાકીને બધા. હા, નાવા દો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. દાદા નાવા જાય. દર્શન કરીએ, ઉઠાડીએ. અને ઉપાસના દીવા ટ્યુશન જાય. ઉપાસના ટ્યુશન જઈ નહીં. દાદા નાવા જાય. હા. કાકા ઊંઘ્યા હશે જી. દાદા નાવા જાય, કાકાજી ઊંઘ્યા, ઉપાસના જઈ સ્કૂલ. સવાર પડી જઈ છે, બધા પોતપોતાનું કોમે વળી ગયા છે. આ જેપ્ટોમાં રજા આવે કોઈ જગ્યા જવાનું બહાર જવાનું. કોના અંગાત જવાનું? કોના અંગાત જવાનું? મોલે ગંગા જવાનું એમ? છોડી જવા? છોડી જવા જવાનું, બરાબર. પછી જઈએ જેપ્ટોમાં. રજા હાથ પાડી દીધી 4 વાગે. અમારે એ સારું જેપ્ટોમાં ગમે તે ટાઈમ સેટ થઈ ગયો ને. ચાલે. હજી ગયા તો જવાનું છે બહાર. આજે છે 25 તારીખ, એટલે નાતાલ. સરકારી ખાતાઓ બધા રજા, સરકારીમાં રજા, બેંકો બધી રજા, આપણે રજા છે. ગુડુ ગુડ મોર્નિંગ. ઉઠી ગયો મારા છોકરો? ઉઠો તારે. રાધે રાધે બેટા. હા, શું થતું હતું બેટા રાતે? હે, ઊંઘી જઈ હતી? હલતી હતી કેમ રાતે? ઠીક નહોતું? ઠીક નહોતું? ગેસની બાટલી પીવી હતી? ગેસ થયા વગર ના પીવાનું બેટા. સારું, ચલો ઉઠી જાડો, ચા પી લો પછી. હો, ચા પી લો. ઉઠીને ચા પીવા માંડી. એને ઉઠીને તરત ચા જોવે છે પહેલાં, પછી બીજા બધા કોમ કરવાના. ચા બંધ કરાવી દેવાની. હજી ચા નહીં પીવાની, એક જ ટાઈમ. તો અમે હજી પીવો ના પીવો એવું જ કરે છે ને. હજી ચા નહીં પીવાની. ઉઠીને તો એને ચા જોવો જ છે. ચા એટલે આખો ચા નહીં હાલતા, થોડો ચા ને બહુ બધું દૂધ. એક ટાઈમ જ આવવાનું. ચા ભાઈ પી લીધી છે ગુડુએ. હવે થોડી વાર બેસે, થોડી વાર મોબાઈલ જોશે, પછી પાહો નાવા ધોવાનું કરીએ. પછી ચલો નહીં ધોઈને મળીએ. મિત્રો જલપીને નાઈ. દાદામાં ફોન જોવાનું બીજું. હા, થોડો ઘણો તો ફોન જોવો પડે ને. જીગા કાકા કે પગા ગાલ્યો કર નખવા સિચેવડા મોટા નખવા પગના. ચા પીવાની હવે? ચા પી દર્શન કરી દે. દર્શન કરી દો, ચા પી લો. નીકળીએ આપણે 2 જણા. ચલો હે ભાઈ, બજાર જઈએ. જવું છે બજાર? આવવું ને?
તારે આવું છે બજાર જવાનું હે ચા પી લો હેડો તા ગરમ કરી થાક લાગી છે ચમ હું જો દુખાય છે એ ખાટલા ના લીધે હા ખાટલા એવા થઈ ગયા ને એટલે ખાટલા મુવા પણ આ લાફા જેવા મારો ગાલ ઉપર ઢેર લાફાઓ મારો નેચર ઊંઘાલ કહું તો ઊંઘી નહીં નેચું ના ગાલ ઉપર ના નવરી ફરું ને એટલે કે ડેબરી ફર આમ ડેબરી ફર બોલ બાલ મોચીને ખેંચે એમ પછી કે ખબર ડેબરી ફર કે એમ કે એ પાપતી છે તાળા પાટો જો મારા પેટમાં આ તો ઓળ મારા હચ્ચો થઈ ગઈ ઓળ દુખાય રાતે એવું છે ને ગાર્જનને તો જોયો જો એ તો જોશે ધીરે ધીરે જેમ જે આપણા વિડીયો ગમશે એ લોકો જોડે પહોંચશે એટલે જોશે વધારે લાઈકે આવશે આપણે કોમ છે બનાવવાનું સપોર્ટ કરો ઓડિયન્સ ના, કરશે ને સપોર્ટ ઓડિયન્સ કરશે કરશે ભાઈ આખો દાડો જેપ્ટમ જઈ કોપતી કોકત લે ભાભી માર વિવાહ આયા ને તે તું હાડી તા જેટલા લાવે એટલા 10 તમાર પૈસા આલા તમાર લઈ આવવાનું પણ હું જો કામ આ જવું એટલે હોન મોટા છોકરા કરવાનું હા માર વડા હું નોકરી જતી નહીં માર જોડે હોય પપ્પા પૈસા કયો નોકરી જતી હોય આજ તો રજા બધા ગયા છે આજ તો બધા મોટી હોન મોટો છોકરો આલે ને પણ તમાર જોડે હતા મોટો છોકરો ઓછો કરીશું બધા કરીશું તો શાંતિથી સવાર પડી ગઈ દાદા બેઠા પાપી પાપતું હોય આવી જતું બેટા ચાનો ટોસ્ટ ખાતી દાદા ને હા હાલો ચાન ટોસ્ટ ખાતો હતો પિસ્તા આલે તાસી કે ખાતા ને હા હા બા નાસ્તો કર્યો બા નાસ્તો કર્યો શું છે તારે કરું દાદા નાસ્તો કર્યો હા ભાઈ વ્લોગ ચાલુ છે વાહ અહીંયા આવો દીવા કરી દે કાકે મટી જશે પેલા આપણે ખાસ મહેમાન આવવાના છે એટલે આવ્યા નહીં હજી ના બીજા નોમ હોવ એવું એમ ને બરાબર એમની સ્વાગતની તૈયારી કરવી પડશે કે એ ખાસ મહેમાનને હજી તો કરવાની ને એન્ટ્રી કરવાની ખાસ મહેમાનની હા તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો એક નવા મહેમાન આવી રહ્યા છે ઘરમાં તો તમને જોવા મળશે કોણ આવી રહ્યું છે ચલો હવે પેલા ઘેર જઈએ આપણે ચલો ગુડો આપણે ચલો નીની કરી લઈએ આપણે બેનને ચલો 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 મિત્રોને આવવા જઈએ નહીં ધોઈને ફરીથી મળીએ મિત્રો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે પ્રાપ્તિ બેસી ગઈ છે તૈયાર થઈને ગુડુ તૈયાર થઈ ગયો બેટા તૈયાર થઈ ગયો નાસ્તો કરવા બેસી ગયો ભૂંગળા ખાવા ઝડપીએ તૈયાર કરી દીધી આપણે મમ્મીને શું કરે છે મમ્મીને ધોવો છે કપડાં પપ્પા ઉભા રહે છે તો આવીએ જ ગુડુ બજાર આવું છે ને હા તો બજાર જઈએ આપણે આપણે બજાર જઈએ એક કામ છે એના માટે અને એક તમારા મહેમાન આવી રહ્યા છે સ્પેશિયલ નહીં જલ્પી એમના સ્વાગત માટે અમુક વસ્તુ લેવા જઈએ છીએ તો બ્લોગમાં બનાવી રહેજો ખબર પડી જશે ચલો ગુડુ રેડી બેટા ચલો આપણે જઈએ બજાર ચલો ચલો હા દાદા 3 જણા જઈએ ચલો ચલો રેડી થઈ જવાડો દાદા નહીં ગયા આપણી વાટ જોઈ રહ્યા છે ચલો બધી ઉપર ચડી ગયા દિવાલે
તો મિત્રો બજારમાં આવી ગયા છે બાઇકનું રિપેરિંગ કરવા માટે. અત્યારે ક્લચ વાયરને બધું કરવા. મહેસાણાનો નજારો સવારનો. ભીડ બહુ વધારે છે અત્યારે. આજ રજાના કારણે બધા આવ્યા છે વોચ કરાવવા માટે. આપણું બાઇક લઈને આવી ગયા છીએ. જોઈએ કેટલો ટાઈમ લાગે છે. ઘેર આવી ગયા મિત્રો. બાઇકનું કામ કરાવતું બાઇકનું કામ કરાય નહીં. પૂરી બેઠા છે અહીંયા વાત કરે છે. કોઈનો ફોન આવે લાગે છે. હા ચપ્પલ કાઢીએ બહાર. એવું કરવાનું અમારા જોડે ભેદભાવ કરવાનો. તો મિત્રો ફરીથી બધા જઈ રહ્યા છે કામ કરવા માટે. એક ગેસ એજન્સીમાં જવું છે. દાદાનું કેવાયસી થતું નહીં. એનો ફોર્મ પતાવીને આવીએ. અમારા મહેસાણાનો અંડરબ્રિજ જોઈ લો. તો મિત્રો આવીએ છીએ ગેસ એજન્સીમાં દાદાને એ કેવાયસીની પૂછપરછ કરવા માટે. જોઈએ આગળ શું પ્રોસેસ કરવાની છે. મળીએ પછી. ટાઈમ થઈ ગયો છે. નવા મહેમાન લાવવાના છે. એમના માટેની તૈયારી થઈ ગઈ છે. નવા મહેમાન નહીં અમારા સદસ્ય આવે છે. હા અમારા સભ્ય કુટુંબના સભ્ય. જમવાનો ટાઈમ થઈ ગયો. પપ્પાએ જમી લીધું હોય. મોબાઈલ જોવા બેસી ગયા છે. હવે અમે જમવા બેસીશું. વાગ્યા છે 1:30. હવે જમી લઈએ. તો મિત્રો દોડાદોડી ચાલી રહી છે. અત્યારે તૈયારી કરી રહ્યા છે અમારા નવા સભ્યનું સ્વાગત કરવા માટે. બધા ફટાફટ તૈયાર કરી રહ્યા છે. અમે જમી લીધું ફટાફટ. અહીંયા ફૂલોથી થોડું ડેકોરેશન કરી દઈએ. સાફ સફાઈ થઈ જાય એટલે. હો હા તો તૈયારી જોતા તમને કદાચ અંદાજો આવી ગયો છે કે અમારે ઘેર કોણ આવવાનું છે. તો વ્લોગમાં બના રહો. તો મિત્રો સ્વાગતની તૈયારી કરી દીધી છે. બધું રેડી કરી દીધું છે. આસન અહીંયા લગાવી દીધું છે મહેમાન માટે. રેડી. તો મિત્રો અમારા નવા સદસ્ય આવી ગયા છે. લડ્ડુ ગોપાલ આવી ગયા છે અમારા. હા કરો ચોલ્લા કરો. સ્વાગત કરી રહ્યા છે. કાના નહીં લેજો. હાથ લે. દો આગી જતી રે બેટા. ચાલુ થઈ જાય. અલે કાના આયા આપણા ગયા લડ્ડુ ગોપા એમ કરું બતા કાઢી લે કાટ લે તે ચાલો નંદ બરો લાલ કી નહીં કે નંદ બરો મોટી મોટી એ ગુડો વાસી ઓમ પીરે કો પકડી દે ભાઈ. ખાન લોટો છે મુકે કામ કરાવવાનું કરું ચોખા હા એ તો પકડાડવાનું જો એ તો હું કરું માર તો ચાલુ લે બક પેલ કે આવડે બસ લે બસ આલ લે ઉભી રહો કાના પાસે મારા અને પાડી દઉં મારો હવે બીજા કાના પકડા પણ પગ આ બાજુ તો એટલે લે હલાઈ દે તમે આ કરો લઈ આ
ફૂલમાં હતો ને ફૂલમાં લઈ કૃષ્ણ કનૈયા લાલ કી કનૈયાલાલ કી જય. કાનાજી પધારી ગયા છે અમારા ઘેર. ખુશીનો માહોલ, લે બેટા બસ મૂકી દે હવે, લે. લે, મૂકી દે. બધા ખુશ છે. કાનાજી લાયા. લા, આય કૃષ્ણ. હાથ બે હાથે, બે હાથે. આમ, 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 આમ. હા, આમ. હા, બસ. લે, ફૂલથી આમ બતાવ, આમ પમડા લે. પમડા લે. બે હાથે લે, પમડા છે, પમડા લઈ કાઢ. બે હાથે. હા, પછી આમ. આમ કરીને આમ કર. હા. કાનાજીના પગલા પડી ગયા છે. સરસ એવા વતવણી થઈ ગઈ છે. અમારા પધરામણી કરી દીધી. ચલો ગુડુ આવી જાઓ, ઘરમાં આવી જાઓ ગુડુ. એ લોટો લઈએ પછી. કાનાજી એમના સ્થાન ઉપર અત્યારે બિરાજમાન કર્યા છે. કાનાજીના હાથનું પડી ગયું. હાલ તો ટેમ્પરરી કર્યા છે, પછી એમને જગ્યા કરી દઈશું. આપણે ક્યાં જવાનું? તો કાનાજીને કપડાં લેવા જઈએ છીએ. કાકાને બધા, કાકા કાકી, પ્રાપ્તિ, જલ્પી આવે છે. ચલી વા જલ્પી. તૈયાર? ચલો જઈએ ત્યારે. કાનાજી માટે કપડાં લેવા જઈએ. મિત્રો પહોંચી ગયા કાનાજીના કપડાં લેવા માટે. આવી ગયા બજારમાં. તો કાનાજીના કપડાનું સિલેક્શન થઈ રહ્યું છે. અલગ અલગ ડિઝાઇનના કપડાં બતાવી રહ્યા છે. સારી એવી દુકાન છે. બધી સામાનની વસ્તુ મળી રહે છે. આપણે શું લેવા આવ્યા? કેવા કપડાં? સિયાસન લેવાના, ગરમીના કપડાં, ગરમ કપડાં. હા, બધી એક એક વસ્તુ બધી લેવાની. ચલો બધું ફાઇનલાઇઝ કરી પછી મળીએ. તો મિત્રો ખરીદી કરીને અમે આવી ગયા છે. જલ્પી ને બધા કાનાજીના કપડાં, એમનું આસન ને બધું લીધું છે. ઘરે જઈને તમને બતાવી બધું ઓપન કરી. અને કાનાજી અહીંયા બેઠા છે ઉપાસનાની જોડે. પ્રાપ્તિને કાનાજી લેવા છે પણ ઉપાડી નહીં એકથી. વજનદાર છે એટલે ઉપાડી એક હતું. હા, ઘેર જઈને બતાવીએ બધી. હા, પછી લાવીશું. જોઈએ હમણાં મેળા આવે તો જોઈએ. તે મેળા આપ લેતા આવીએ. હા, તો એવું કરીશું. તો મિત્રો ઘરે આવી ગયા છે બજારમાંથી. અને કાનાજીની જગ્યા થોડી ચિપકન નાખી છે. એની ચર્ચા ચાલી રહી છે. જગ્યા રાખી ના કરતો થોડો દીધો ને તો મજા આવે. કોઈ માગી બાગી ના જાય. સમજો આટલા તો નીચે મેં આટલું લીધું. જો એટલે હજુ આટલા સેન્ટી અંદર લીધું. જોય બરોબર. બરાબર. પછી તો કરીશું થોડું એવું લાગશે ને તો પછી કરી નાખ. થઈ જશે એ થઈ જશે. કરીએ ગાયત્રીબાઈ એમને આવવા દે. હો, એ લઈને આવો પછી બધા અંગાત એક અંગાત આપણો ખોલીને જોઈએ આપણો. હા, પછી ગાયત્રીબાઈ બધા લઈને આવો ને પછી બધા અંગાત જોઈએ. ઓકે. તો મિત્રો અમારા કાનાજી લડ્ડુ ગોપાલ અમારા એમના માટે ખરીદી કરીને લાવ્યા છીએ. અત્યારે સ્વેટર લાવ્યા છે એમને. એમને બહાર ફરાવવા માટે આ એમને પાલખી ગયો હતો જે તે એમના લાયા માટે એમના માટે લાયા એમનો ખાટલો બેડશીટ એમની લાયા.
બીજું શું લાયા? કપડા આ એમના કપડાં લાયા, કાનાજીના કપડાં, ખાટલો લાવજી ને કોઈ એમને સ્વેટર લાયા, ગરમ કપડાં. જો તું નાના બાળકોને તો રમવા જ આ બીજું સ્વેટર, એમની ગોદડી, એમનો મુગટ લાયા, મુગટ લાયા 2-3. નીચે મિલાય બે બાજુ એમના તકિયા 2 લાયા, હાલે બે બાજુ મૂકી દે 2 મૂકી દો તકિયા. ચલો હા ઓકે. આ ફિરકી પતંગ મૂકી દો ફિરકી પતંગ કાનાજીના. એમના હાર લાયા, બીજા તકિયા, એમનો મુગટ, દે તું ખોલતી નહીં. રાધા અત્યારે ના મેલે એમની વાંસળી, એમની છડી, બે અલગ અલગ વાંસળી લાયા છે. આગળ મૂકવાની બાપુ આવે ને ગાયત્રી બાનો એમના હાથના નજરિયા, પગની ચપખડાઓ, બુટીઓ. તો આટલી બધી વસ્તુ લાવી દીધી છે અત્યારે કાનાજી માટે. વાસરી ને એવું મૂક્યા એ તો મૂકી દેવાના પતંગ તો અત્યારે છે મૂકી દીધા વખત આમ ફેરી દે બાપુ એમાં કાના બધું મોઢું આમ કરજે કાનાજીને. બધું હા મારા ભાઈ રામા કે શરદી થઈ જી ને આમ જો પપ્પા કે ફોરા हमको ફોરા નહીં તમે પકડજો ગુડુ કાનાજી ખોળામ બેવું ગમે એમને. હે નમું પાડ્યું માધવ રંડુ તો માધવ જો ગાઈસ કાનાજીને બેસાડી દીધા છે એમના આસન ઉપર. અત્યારે અમારા ગુડુને બહુ ગમે છે લડ્ડુ ગોપાલ. અમારા ઘરે બિરાજમાન કરી દીધા, બેસી ગયા છે. અમારા ઘેર ભગવાન આવ્યા. દાદા જીગો આવી ગયો છે પડી કોલાઈ. ચલો બધા પડી લે, આટલો બધા 3-4 જઈને આવ્યા. તો છે આટલી બધી વાત કરી. કેવું રહ્યું તે? કાંકરે જવાનું તે જોવા તો જતા ને જોવાની હતી પણ તમે તો હંગા જતા કે ચેવી તો જઈને આયા. જીગો ને મારા ભાઈનો છોકરો એક હતા, છોકરી જોવા ગયા હતા. 2 જણા જઈને આવ્યા છે. હાલ કેવાય આલી કેવો રિસ્પોન્સ કેવો હતો? સિરિયસ થોડી ચલો ગાઈસ જઈએ બજારમાં વસ્તુ લેવા માટે. ઢોસાનું ખીરું લેવા જઈએ છીએ. મિત્રો આવી ગયા છે બજારમાંથી જઈને ખીરું લેવા જતા ઢોસાનું, અને બાસ્કેટ લેવા જતા કાનાજીને કપડાં લેવા માટે, ભરવા માટે. તો મિત્રો ચાલુ છે ઢોસા બનાવવાની તૈયારી. ઢોસા બનાવી રહ્યા છે. મમ્મી બેસી ગઈ છે. જલપી બટાકા, બાફેલા બટાકા સમારી હતી. ખીરું તૈયાર લાવી હતી. ડોસા
ડોસા નતા બનાવી ઢોસા કહેવાય ઢોસા ના કહેવાય ડોસા હમણાં તો આપણે એવું કહેતા હતા. બધા કાનાજીના કપડા આવી ગયા કપડા લેવા એકના જતા આવી ગયા બધાના કોણ કહેતું હતું નજરે પહેરા દીધા. કોણ કહેતું હતું મારા કાનાને તે કહું હું હજી કોઈ નજર ઉતારી દેજે. હા બરોબર નજર તો તારી પડે ને કાનાની લાગી જાય તો કાકી દાળ નેકડી છું દાળ તૈયાર કરી દીધી હે એ પોણે મૂકી દીધું તો પોણે એના માટે મૂકી દાળમાં વેડવા તો થોડો ઘણો રેસીપી જોઈને પછી બનાવો તો પરફેક્ટ બને એના માટે ખરા તો ગુડિયા અને જલપી બે જમાડી રહ્યા કાનાજીને આ ખવડાય જમાડે બેટા હો કાનાજી કે ઘરે ખાજો હા ઓકે શું કે તરે ખાજો મિત્રો જીગો ના પપ્પા ભાઈ જમવા બેસી ગયા છે બા તમે જમી લીધું ખીચડી ખાઈ લીધી જીગા કેવું બનાવ્યો એક નંબર હજી ઢોસા ચાલી રહ્યા છે બનાવવાનું કાકી બનાવવા છે આ બે જોઈ રહ્યા છે આ બે ખાલી મસાલો તૈયાર કરીને આપી દીધો જેને જે ખાવું હોય મસાલા ઢોસા ખાવા મસાલો અને પેપર ઢોસા ખાવા પેપર ચલો મિત્રો જમી લઈએ પછી મળીએ તો મિત્રો રમીફાઈ આવ્યા છે પૂરીબાની ખબર લેવા માટે મુકેશ પોવા પોપટ મૌલિક આવે છે મૌલિક કહેવાનું મૌલિક કહેવાનું પોપટ કહેવાનું કેવું રહ્યું સારું ને તો સવારે મૌલિકને બે જણા જાય હતા છોકરી જોવા માટે રિસ્પોન્સ જોઈએ શું આવે છે સામેવાળામાં તો મિત્રો જમી લીધું છે હું જમીને આવી ગયો છું જલપીને કાકીને મમ્મીને જમવાનું બાકી છે હું ખાટલા પાથરી દે અત્યારે અને દા પપ્પા કાકા ટીવી જોઈ રહ્યા છે ઢોસા જેવા હતા મસ્ત હતા ને પુષ્પા જોઈ રહ્યા પુષ્પા તો મિત્રો વાગી ગયા છે 9:30 ને આજે બહુ થાકી ગયા છીએ દોડાદોડની અંદર નહીં જલ્પી આજે બહુ થાક લાગે નવા સદસ્ય આવ્યા તો બજારની અંદર છેલ્લા 4-5 ટોપા કરી દીધા એટલે થાક જબરજસ્ત લાગ્યો અને આવી રહી છે ઊંઘ બધાએ જમી લીધું છે ચલો તો સૂઈ જઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ રાધે રાધે ગુડ નાઇટ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ચલો તો મિત્રો મળીએ છીએ આવતા વ્લોગની અંદર ત્યાં સુધી ગુડ નાઇટ રાધે રાધે